નદીનું પાણી જીવનનું પ્રતીક ગણાય, પરંતુ જ્યારે એ જ નદીનું પાણી અચાનક લાલ થઈ જાય તો અને તેની સાથે મોટી સંખ્યામાં માછલીના મોત થવાના દાવા પણ સામે આવે છે, ત્યારે માત્ર પર્યાવરણ નહીં, લોકોના આરોગ્યને લઈને પણ ગંભીર સવાલ ઊભા થાય. વડોદરાના સમલાયા નજીક આવેલી મિની નદીમાં કેમિકલ છોડવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા. સ્થાનિકોનો દાવો છે કે નદીનું પાણી લાલ થઈ ગયું છે, મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે. આ દ્રશ્યોએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ સર્જ્યો છે. હવે સવાલ એ છે કે જો ખરેખર નદીમાં પ્રદૂષિત પ્રવાહી છોડવામાં આવ્યું હોત તો તેની જવાબદારી કોની? શું કોઈ ઉદ્યોગ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું છે કે પછી આ પાછળ બીજું કોઈ કારણ છે? સ્થાનિકોએ પાણીના નમૂનાઓની તપાસ, સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સાથે જ ચેતવણી પણ આપે છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે, કારણ કે નદી માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ આસપાસના ગામો, ખેતી, પશુઓ અને જળચર જીવનો આધાર પણ છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો નદીઓ જ પ્રદૂષિત થવા લાગશે તો આવતી પેઢીને શુદ્ધ પાણી કોણ આપશે? અને જો કેમિકલ છોડવાના આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે શું કડક કાર્યવાહી થશે, તે પણ એક સવાલ અહીંયા ઉભો થઈ ગયો છે. અને આપણી સાથે જૂના સમલાયા ગામના સરપંચ શૈલેષ સોલંકી જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, મિની નદીનું પાણી લાલ થઈ ગયું છે, શું કહેશો? જી શૈલેષભાઈ. શૈલેષભાઈ, અવાજ આવે છે? જ્યારે વડોદરાના જૂના સમલાયાની આ મિની નદી છે જેમાં કેમિકલ છોડવામાં આવ્યું હોય તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ઘણા સમયથી કેમિકલ માફિયાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આમાં કેમિકલ નાખવામાં આવી રહ્યું છે, ઉદ્યોગકારો દ્વારા કેમિકલ નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેના કારણે આસપાસના લોકોને નુકસાન થશે તેવી ભીતિ સ્થાનિક લોકોએ સેવી છે. અને તેના જ કારણે હવે સાથે સાથે જે પ્રાણીઓ છે, ખાસ કરીને પશુઓ છે, તે લોકોને પણ નુકસાન જશે આ કેમિકલવાળું પાણી પીવાથી. અને માછલીઓના ખાસ કરીને મોત થઈ રહ્યા છે, જળચર જીવો જે છે ખાસ કરીને તે લોકોને નુકસાન થાય અને તેમના પણ મોત થયા છે તેવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે. તેના જ કારણે ગામના લોકો દ્વારા તપાસની માંગણી કરવામાં આવી છે કે કેમિકલ પ્રદૂષણ જે પ્રમાણે ફેલાવવામાં આવી રહ્યું છે તેની તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે. ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવો પણ એક આગ્રહ સ્થાનિકો દ્વારા રાખવામાં આવ્યો છે અને જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામી છે. જ્યારે મિની નદીમાં કેમિકલ કાંડ થયો હોય તેવા પ્રકારની આ માહિતી ક્યાંક ને ક્યાંક નદી પ્રદૂષિત કરનારની સામે કાર્યવાહી ક્યારે થશે તેવો પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. જ્યારે લાલ નદી, મૃત માછલીઓ, પર્યાવરણ પર સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. કોણ હવે પર્યાવરણનું દુશ્મન છે તે પણ એક સવાલ છે, કારણ કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને ખાસ કરીને આ જે ગામ છે તેનું સ્થાનિક જીપીસીબીના અધિકારીઓ, જીપીસીબીનું તંત્ર શું કરી રહ્યું છે, કાર્યવાહી કેમ નથી કરતું? વારંવાર આવા પ્રકારની ઘટનાઓ બનતી હોય જે પ્રમાણે સ્થાનિકો આક્ષેપ કરે છે તો પછી કેમ હવે કાર્યવાહી નથી થતી? શું હવે ઉદ્યોગકારોને બચાવવામાં આવી રહ્યા છે? આજે નદીમાં જે કેમિકલ જે લોકો છોડી રહ્યા છે તે લોકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવા પ્રકારના અનેક આક્ષેપો હવે સ્થાનિક લોકો કરી રહ્યા છે. વડોદરામાં લાલ પાણી જોઈને સ્થાનિકોમાં હવે ભારે રોષ ફેલાઈ ગયો છે. નદીમાં કેમિકલથી માછલીઓના મોત થયા છે તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા. સમગ્ર વિડીયો પણ સામે આવી રહ્યા છે કે આ લાલ જે પાણી છે અચાનક લાલ પાણી થઈ ગયું છે અને તેના જ કારણે સ્થાનિક લોકોને નુકસાન થશે, ચામડીના રોગ થશે તેવા પ્રકારનું કહેવામાં આવી રહ્યું છે. તેમના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે તેવું પણ હવે સ્થાનિકો કહી રહ્યા છે અને સ્થાનિકો તેને જ કારણે હવે તપાસની માંગણી કરી રહ્યા છે. કેમિકલ પ્રદૂષણની તપાસની માંગણી સ્થાનિકોએ કરી છે. તેના જ કારણે હવે ઉચ્ચ સ્તરીય તપાસ થાય તો આવનારા સમયમાં ખબર પડશે કે આની પાછળ કોણ છે. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી. હવે શું કાર્યવાહી થાય છે તે આવનારા સમયમાં ખબર પડશે. આપણી સાથે શૈલેષભાઈ ફરીથી જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, મિની નદીનું પાણી લાલ થઈ ગયું છે, શું કહેશો? મિની નદીમાં આજે અમે સવારે અમારું ધ્યાન આવ્યું. 2 દિવસ પહેલા પણ ત્યાં સતત પાણી જે જઈ રહ્યું હતું વરસાદના ટાઈમે, તો ત્યાં સતત ફીણ વળી રહી હતી અને ફીણના પરપોટા થઈ રહ્યા હતા. આજ સવારે અમે જોયું તો ત્યાં માછલીઓ પણ મરેલી હતી. એ સતત બહાવમાં જઈ રહ્યું છે, પાણી લાલ થઈ રહ્યું છે, પાણીમાંથી અત્યંત દુર્ગંધ આવી રહી છે. બિલકુલ શૈલેષભાઈ, જોડાવા બદલ આપનો આભાર.